ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ. આજે આપણે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન વિશે માહિતી મેળવીશું. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન એટલે કે પરીક્ષામાં તમને વિકલ્પમાં પૂછાય છે, એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે. તો કયા સંજોગોમાં કયા પ્રકારનું આઈડેન્ટિફિકેશન આવી શકે તેની થોડીક સમજણ અહીંયા તમને આપેલી છે. તો આજે આપણે જોઈશું કે કેવા પ્રકારના ફંક્શન આવી શકે. દાખલા તરીકે કોઈ પણ શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે પરિણામ રજૂ કર તમારે વર્ડ જોવાના. શું આવે, ધેરફોર આવે, ટુ આવે, ઇનફ ટુ આવે, શો ધેટ આવે, સચ ધેટ આવે. તો તમારે જાણવાનું કે અહીંયા શોઈંગ રિઝલ્ટ લખી શકાય. પછી ટોકિંગ અબાઉટ અ પીપલ, પ્લેસ, થિંગ ઇન અ રિલેશન સમથિંગ એટલે કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુ ચોક્કસ બાબત સાથે સંબંધ ધરાવતો હોય તો એમાં કયા કયા એલિમેન્ટ આવી શકે. તો સચ એઝ આવે, સેમ એઝ આવે, ઓલમોસ્ટ આવે, ધ સેમ આવે, લાઇક આવે, અલાઇક આવે, અનલાઇક આવે, સિમિલર. મતલબ આમાંનો કોઈ શબ્દ હોય તો તમારે જાણવાનું કે આનો આન્સર શું આવે. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન સમથિંગ. શોઈંગ રિઝલ્ટ પરિણામ બતાવે એમાં આપણે જોઈ ગયા સો ધેટ આવે, ઇનફ ટુ આવે, શું આવે, ધેરફોર આવે. આવું કંઈક આપ્યું હોય તો તમારે સમજવાનું કે આનો આન્સર શું આવશે. શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એટલે આજે થોડુંક વધારે ક્લિયર થશે. એના પછી છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન એટલે કે એઝ અથવા લાઇક દ્વારા દર્શાવાય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કરતી હોય તો તે રજૂ કરવા માટે. હી રન લાઇક મિલ્ખા સિંહ, બરાબર, મિલ્ખા સિંહની જેમ ભાગે છે. પછી મેકિંગ સપોઝિશન ઇન એક્શન, એઝિફ. જ્યાં પણ એઝિફ આવે ત્યાં તમારે સમજવાનું કે સપોઝિશન છે, ધારણા રજૂ કરવાની. હી સ્પીક્સ એઝિફ હી વર અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચન જેવું બોલે છે. પછી ડોર નોટ ઇમ્પોર્ટન્ટ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અહીંયા છે ને બાળકો આપણે પેસિવ વોઇસ લેવાનું. કોઈ પણ વાક્યને રજૂ કરતી વખતે તે વાક્યમાં કર્તા દર્શાવવો જરૂરી નથી, પણ મોસ્ટ પ્રોબેબલી અહીંયા તમારું પેસિવ વોઇસ આવશે. એટલે જો પેસિવની વાક્યરચના હોય અને તમને બ્લેકેટ આપેલું હોય ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા ડોર નોટ ઇમ્પોર્ટન્ટ, તો તેવા સંજોગોની અંદર તમને આ કીવર્ડ બી આપેલા છે. એમિઝારની સાથે પાસ પાર્ટિસિપલ, વોઝ વર્બની સાથે પાસ પાર્ટિસિપલ, હેવિંગની સાથે બીન. એટલે અહીંયા આપણું જે પેસિવ વોઇસ છે ને એ જ બેઠું અહીંયા આવી શકે છે. એટલે એ પણ તમને થોડો ખ્યાલ આવી જશે. ત્યાર પછી કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. બે વસ્તુને જોડવાની હોય. એક કરતાં વધારે વાક્યમાં રજૂ કરવામાં આવેલી માહિતી ચોક્કસ કંજક્શન કે કનેક્ટર દ્વારા જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવવામાં આવે છે. એમાં કયા કયા વપરાય. આઈધર ઓર, નાઈધર નોર, હુ, ઝૂમ, ડબલ્યુએચ બધા ક્વેશ્ચન આવી જાય. ઇન્સ્પાઇટ આવી જાય, ઇન્સ્ટેડ આવી જાય. આવા બધા જ લેંગ્વેજ એલિમેન્ટ છે એકબીજાને જોડે. એન્ડથી જોડાય. આઈ વિલ ગો આબુ એન્ડ અંબાજી, કાં તો અમે આબુ અને અંબાજી ગયા. ઇન્સ્પાઇટ ઓફ હાર્ડવર્ક હી હેઝ નોટ સ્કોર્ડ વેલ. બહુ મહેનત કરી પણ એનો સારા પરફોર્મન્સ આવ્યું નહીં. તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન માટે તમારે આ બધા કીવર્ડ યાદ રાખવાના. એવું લાગે તો એક પેજમાં લખી રાખજો કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં કયા કયા શબ્દ આવે, બરાબર. એટલે તમને ખબર પડી જાય. એન્ડ આવે, એઝ વેલ એઝ આવે, બટ આવે, યેટ આવે, સ્ટીલ આવે, આઈધર ઓર, નાઈધર નોર. આ બધામાંનો કોઈ પણ વર્ડ હોય અને તમને લખેલું હોય કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, તો તમારે શું કરવાનું. સીધું એ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન તમારી આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં આવી શકે છે, બરાબર. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આગળ રિપોર્ટિંગ એટલે કે આપણે દીકરાઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણી ગયા. રિપોર્ટિંગનું ગુજરાતી રિપોર્ટિંગ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. એટલે જો કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય હોય તો તમારું સીધો આન્સર રિપોર્ટિંગ આવશે. એટલે રિપોર્ટિંગ હોય એટલે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શોધવાનું. સિન્થેસિસ એક્સપ્રેશન, એક કરતાં વધુ વાક્ય દ્વારા જે બાબતો રજૂ કરવામાં આવી હોય તે બાબતને સ્પષ્ટ બનાવવા કનેક્ટરનો ઉપયોગ થાય બાળકો. એમાં એન્ડ આવી શકે, એઝ વેલ એઝ આવી શકે, યટ આવી શકે, સ્ટીલ આવી શકે, ડબલ્યુએચ ક્વેશ્ચન આવી શકે, પછી ઇન્સ્પાઇટ ઓફ, ઇન્સ્ટેડ ઓફ. આમાં જેટલા બી વર્ડ આપેલા છે બાળકો એ બધા આવી શકે. એટલે તમારે જોવાનું કે એક્સપ્રેશન, ઇફ યુ કમ આઈ વિલ મીટ યુ એન્ડ ટેલ યુ એવરીથિંગ અબાઉટ યોર નેક્સ્ટ એક્ઝામ. જો તું અહીંયા આવશે તો હું તને મળીશ અને તને તારી જે બીજી આવનારી એક્ઝામ છે તેના વિશે હું તને સમજાવીશ. આઈ મેટ અ ડૉક્ટર એટ સ્ટેશન ઓન લાસ્ટ સન્ડે. અમે ડૉક્ટરને છેલ્લા સોમવારે સ્ટેશન પર મળેલા. આવી રીતે જોડવું હોય તો સિન્થેસિસ આવે છે, બરાબર. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, તો આ ધ્યાન રાખજો. ઇફ અને અનલેસ આવે. ઇફ અને અનલેસ હોય તો તમારે સીધું તમારો આન્સર આવશે કન્ડિશન ઇન ધ પાસ્ટ, ઓકે. ત્યાર પછી કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ, રિલેશન ટુ સમથિંગ. આ બહુ હેલું છે દીકરાઓમાં. ડિગ્રી આવે. કમ્પેરિંગ એટલે કે આપણે ડિગ્રી ભણી ગયા. સુપરલેટિવ, કમ્પેરેટિવ, પોઝિટિવ ડિગ્રી છે તો તમે ધ્યાન રાખો કે એઝ આવે, વન ઓફ ધ આવે. ડિગ્રી આવે એટલે કમ્પેરિંગ પીપલ આવે. થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આ બેમાંની કોઈ પણ એક ઇન્સ્ટ્રક્શન હશે. કાં કમ્પેરિંગ પીપલ, પ્લેસ હોઈ શકે, ત્યાં થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે એ પણ તમે
લખી શકો છો, મતલબ કે એ જ તમારો આન્સર આવે. એટલે કોઈ પણ વસ્તુની તુલના કરવાની હોય ત્યારે પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. તો આવી રીતે પરીક્ષામાં તમને જ્યારે કંઈ પણ આપેલું હોય ઇન આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, તો તેવા સંજોગોમાં તમારે શું કરવાનું છે કે માત્ર ને માત્ર એ જોઈ લેવાનું જોઈએ. આપણને બ્રેકેટમાં તમને આપેલું જ હોય, તમને ખબર હશે. તો કમ્પેરિંગ પીપલ હોય તો જે વાક્ય આવું હોય તો તે ABCDમાંનો આન્સર તમારો એ આવી જશે. પછી શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. જ્યારે બે વિરોધી વસ્તુ હોય તો કયા વિરોધાભાસ શબ્દ કયા છે? ધો છે, હાવેવર છે, એઝ છે, બટ છે, ઇવન ધો છે, ઇન્સ્પાઇટ છે, ડિસ્પાઇટ છે, યેટ છે, સ્ટીલ છે. આમાંનો કોઈ શબ્દ તમારે શોધવો પડે. તમને પૂછેલું હોય કે શોવિંગ કોન્ટ્રાસ્ટ, હને, તો તમારામાંથી શોધવું પડે. એના પછી ઓફરિંગ સજેશન. જ્યારે સજેશન આપેલો હોય બાળકો, ત્યારે શુડ આવે, ઓટ ટુ આવે, હેડ બેટર આવે. જ્યારે કોઈ વ્યક્તિની સલાહ હોય ને ત્યારે શુડ આવે, ઓટ ટુ આવે, હેડ બેટર આવે. તો આમાંનું કોઈ તમારે શોધવું પડે. અને એક્સપ્રેસિંગ ચોઇસ, એમાં વુડ રાધર આવે છે. એક્સપ્રેસિંગ ચોઇસ એમાં વુડ રાધર આવે. એટલે તમને જો કદાચ આ બધું ન યાદ રહે તો તમારે આ જે નંબર આપેલા છે નંબર લખી લેવાના અને પેજ પર લખીને રેગ્યુલર વાંચતા રહેવાનું કે શોઈંગ કોન્ટ્રાસ્ટ હોય તો મારે શું શોધવાનું, બરાબર. 4 ઓપ્શનમાંથી મારે કયા શબ્દ શોધવાનું જેથી હું કરી શકું. પછી ઓફરિંગ સજેશન હોય તો તેમાં કયા કયા? ઓટ ટુ આવે, હેડ બેટર આવે અને શુડ આવે. બધા દ્વારા સલાહ સૂચના જ અપાય છે, પણ શુડ આપે તો થોડુંક ઓછું કહેવાય, ઓપ ટુ હોય તો થોડુંક સ્ટ્રોંગર કહેવાય, અને હેડ બેટર હોય તો મસ્ટ જેવું થઈ જાય, એટલે કરવું જ પડે, બરાબર. એટલે એ પણ તમારે શીખવાનું છે. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, બેમાંથી એક અથવા બેમાંથી એક પણ નહીં, એટલે આઈધર ઓર અને નાઈધર નોર. આ બેમાંનો કોઈ પણ એક વર્ડ હોય તો એનું જે ફંક્શન છે કયો આવશે? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એટલે તમારે ફંક્શન બી યાદ રાખવાના છે, લેંગ્વેજ એલિમેન્ટ બી યાદ રાખવાના. પછી હેબિચ્યુઅલ પાસ્ટ ડિસ્ક્રાઇબ ડિસ્ટન્સ એક્શન. તમને ઘણીવાર પૂછાય છે કે ફાઇન્ડ આઉટ ધ હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન, તો એમાં યુઝ ટુ જ આવે બાળકો, બરાબર. એટલે યુઝ ટુને તમારે ધ્યાનમાં રાખવાનું. શોવિંગ પર્પસ એટલે કે હેતુ બતાવે. હેતુ દર્શાવતા જે શબ્દ છે એ આપણે અત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ જોઈશું કે જેના દ્વારા હેતુ દર્શાવાય, ના હેતુથી એમ. તો એમાં ઇન ઓર્ડર ટુ આવે, વિથ અ વ્યૂ ટુ આવે, શો ધેટ આવે. તો આ પણ તમે જો ખાલી યાદ રાખો ને તો પણ તમારા પૂરેપૂરા માર્ક આવી શકે છે. કારણ કે આમાં ખાલી તમને ખાલી જગ્યામાં એટલું આપેલું હશે કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, બરાબર. તો તમારે અંદરથી જોવાનું કે આ આઈધર ઓર હોવું જોઈએ કે નાઈધર નોર. એટલે તમે એક સાદા પેજ પર બી આ બધું લખી શકો, બધું લખવાની જરૂરિયાત નથી. ખાલી એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, તો એમાં કયા શબ્દ આવે તમે રોજ ખાલી જોતા રહો એટલે તમારા મગજમાં એક ફિટ થઈ જશે, બરાબર. શોવિંગ પર્પસ એટલે કે અહીંયા આપણને આપેલું છે કે વ્યક્તિમાં કોઈ કાર્ય કરવા માટે પોતાનો ઈરાદો રજૂ કરે તો રજૂ કરવા માટેનો ઉપયોગ થાય તો વિથ અ વ્યૂ ટુ આવે, ઇન ઓર્ડર ટુ આવે અને ઇન ઓર્ડર ધેટ આવે, શો ધેટ આવે. તો એ પર્પઝ એટલે હેતુ, બરાબર. તો એ પણ તમારું ફંક્શનમાં આવી શકે. પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન થિંગ, જ્યારે કોઈ વ્યક્તિનું વર્ણન કરવાનું હોય તો તેમાં WH ક્વેશ્ચન્સ પણ આવી શકે. જોજો અહીંયા બાળકો ફ્રેમ ધ ક્વેશ્ચન્સની અંદર આપણે જોઈ ગયેલા છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, લોકેશન, જ્યારે કોઈ જગ્યાની વાત આવેલી હોય ને ત્યારે પણ તમારે શું જોવાનું? વેર આવે, વેન આવે, વેનએવર આવે, હિયર આવે, ધેર આવે. એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો એમાં 4 શબ્દ લખી દેવાના. વેન આવી શકે, હિયર આવી શકે, વેનએવર આવી શકે, ધેર આવી શકે. પછી ડિસ્ક્રાઇબિંગ પર્પસ છે તો તેમાં હુ, હુમ, હુઝ, એડજેક્ટિવ, ફ્રેઝ એડજેક્ટિવ આ બધા આવી શકે. એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડજેક્ટિવ ફ્રેઝ એટલે ક્રિયા વિશેષણ, એ પણ તમારે ત્યાં આવી શકે છે. એટલે આને તમારે વારંવાર રિવાઇઝ કરવું પડે. તમારી નજર સમક્ષથી વારંવાર એ નીકળશે તો તમને યાદ રહેશે. એના પછી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમયની વાત હોય એ તો તમને ખબર છે. વેન આવે, વાઇલ આવે, વેનએવર આવે, બિફોર, આફ્ટર, એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી, સ્કેર્સલી વેન, બરાબર. તો આમાંનો કોઈ પણ શબ્દ હોય તો તમારે એ ટાઈમિંગમાં તમે લખી શકો છો. એના પછી છે ગિવિંગ, એક્સપ્રેસિંગ, શોવિંગ રીઝન, કારણ બતાવવાનું હોય બાળકો. તો કારણ શાના દ્વારા દર્શાવાય? બીકોઝ, સિન્સ, એઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. આ વર્ડ છે, ધ્યાન રાખજો. તમને બ્રેકેટમાં આપેલું હોય કે આમાં શોવિંગ રીઝન, બરાબર. તો તમારે 4 ઓપ્શનમાંથી આમાં 4 ઓપ્શન જુઓ ને તેમાં કોઈને કોઈ આમાંનો એક વર્ડ હશે જ અને એ તમે શોધી કાઢો એટલે તમારો આન્સર આવી શકે છે. એટલે ધ્યાન રાખજો કે તમારે આ જે એલિમેન્ટ છે, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન છે, એની અંદર વાક્યનું ગુજરાતી કરવું પડશે. ગુજરાતી કર્યા પછી તમને ખબર પડશે કે આ પ્રકારનું છે, પણ અહીંયા તમારી થોડીક સરળતા થાય, તમને થોડુંક વધારે સારું સમજ પડે. એટલા માટે મેં અહીં આઈડેન્ટિફાઈ ધ ફંક્શન જે કંઈક અહીંયા છે એ મેં તમારા માટે મૂક્યા છે કે જેથી કરીને તમે એક પેજ પર લખીને તમારી સામે 15, 20, 25 વાર રોજ વધારે ને વધારે જેટલી વાર તમે રિવાઇઝ કરો, દિવસમાં એકવાર ખાલી જોવાનો પ્રયત્ન કરો તો પણ તમારું તૈયાર થઈ જશે. ચાલો બાળકો, છેલ્લું છે રિક્વેસ્ટિંગ, એટલે પ્લીઝ કાઇન્ડલી પુટ
અને યુ આપેલું હોય તો તમારું રિક્વેસ્ટિંગ સીધું આવી શકે, બરાબર. પછી ડિક્લાઇન એટલે નકારી કાઢવું, સોરી કીધું હોય, એક્સક્યુઝ મી હોય, નો આઈ ડોન્ટ નો, તો એના દ્વારા ડિક્લાઇન કહેવાય. એક્સપ્રેસિંગ એબિલિટી દર્શાવવા માટે કેન અને કુડ આવે છે. પોસિબિલિટી માટે મે અને માઇટ, મેનો ગુજરાતી કદાચ થાય છે. ઇન્ક્વાયરિંગ અબાઉટ ટાઈમ એટલે સમય અને સ્થળ દર્શાવવા માટે વેન અથવા વેર વપરાય. પ્રેઝન્ટ રૂટીન ઇવન્ટ, વર્તમાનને લગતી બાબત હોય તો લુક, ઓલવેઝ, નાવ, એવરી ડે. સાદા વર્તમાન કાળમાં આપણે જોઈ ગયેલા ને, એ કીવર્ડ છે તે અહીંયા પ્રેઝન્ટ રૂટીન ઇવન્ટ બતાવે. પાસ્ટ ઇવન્ટ, ભૂતકાળમાં હોય તો યસ્ટરડે, લાસ્ટ યર, અને ફ્યુચરમાં હોય તો ટુમોરો અને નેક્સ્ટ વીક. એટલે આવી રીતે તમને પરીક્ષામાં પૂછાય છે કે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, એટલે તમે તમારે આ કોષ્ટક છે તેમાં ફંક્શન યાદ રાખવાનું અને એના જે કીવર્ડ છે એ તમે યાદ રાખો, એટલે તમને ફંક્શન શોધવામાં વાંધો નહીં આવે અને તમે સરળતાથી ફંક્શનને શોધી શકો અને જેથી તમારા માર્ક્સ આવી શકે. ચોક્કસ તમને સમજ પડી હશે. તમે મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે થોડીક પ્રેક્ટિસ કરજો અને થોડુંક વ્યવસ્થિત લખીને તમે આ રીતે તૈયાર કરજો, તમારા પૂરેપૂરા માર્ક આવવાની શક્યતા છે. થેન્ક યુ સો